સુરતના સચિન વિસ્તારના પાલી ગામ સ્થિત ધર્મભક્તિ સોસાયટીમાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યોની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે કેટલાક શખ્સોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરી વાહનમાં તોડફોડ કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલા ધર્મભક્તિ સોસાયટીમાં અસામરિક તત્વોના આતંકથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી। વાત એમ છે કે રાત્રે આશરે 10 વાગ્યાના 45 મિનિટે કેટલાક શખ્સો અનમોલ પાંડેના ઘરમાં ઘૂસી આવ્યા હતા। ત્યારબાદ ઘરમાં રહેલા લોકો સાથે ઝઘડો કરી જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરે માત્ર મારામારી જ નહીં પરંતુ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં પણ વ્યાપક તોડફોડ કરી હતી। આ ઘટનાના પગલે વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હુમલા પાછળનું કારણ શું છે અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિકોએ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગ અને અસામરિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે।